કર્મ ઉપર ચાલતું હોય છે. કર્મ બે પ્રકારના છે, એક શુભ હોય અને બીજું અશુભ હોય. શુભ કર્મને આપણે પુણ્ય કહીએ છીએ, અશુભ કર્મને આપણે પાપ કહીએ છીએ. શુભ કર્મ આપણને સુખ શાંતિ અને શાતા આપે છે, સ્વાસ્થ્ય આપે છે. અશુભ કર્મ આપણને દુઃખ, ત્રાસ, કષ્ટો અને પરીક્ષાઓ આપે છે. મોટા ભાગે જીવોની પ્રવૃત્તિ અશુભ હોય છે. જીવોના વિચારો પણ અશુભ હોય છે અને આ અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિના કારણે કર્મબંધ પણ અશુભ થતા હોય છે. એટલે ફળ સ્વરૂપે વિશેષ રૂપે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. સંસારની અંદર કદાચ સુખ 1% પણ ગણી ન શકાય અને દુઃખ 99%થી પણ વધારે કહી શકાય. બધા જ જીવો માટે આ એક સરખો નિયમ છે, કારણ કે સંસાર પોતાના મૂળ સ્વરૂપની અંદર જ દુઃખરૂપ છે. પંચસૂત્રકાર કહે છે, દુઃખરૂ હોય દુઃખ ફલે દુઃખાણું બંધે. સ્વરૂપથી સ્વભાવથી પણ દુઃખરૂપ છે, પરિણામ પણ દુઃખરૂપ છે અને એની પરંપરા પણ દુઃખરૂપ છે. એની સામે જીવોની એક સ્ટ્રગલ હોય છે કે આ દુઃખમય સંસારમાંથી પણ આપણે સુખને ખેંચવાનો પ્રયાસ કરીએ. જીવ ચાહે નાનો હોય કે મોટો હોય, બુદ્ધુ હોય કે બુદ્ધિશાળી હોય, ભણેલો હોય કે અભણ હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, માણસ હોય, દેવ હોય કે જાનવર હોય, બધાની એક લેચ્યા એક સરખી હોય છે. આઈ વોન્ટ ટુ બી હેપી. એની હાવ કોઈ પણ દિવસની કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ પળની કોઈ પણ પ્રવૃત્તિ સુખી થવા માટેની હોય અને એ સુખ માત્ર આપણે આપણા શરીરને આપવું છે. શેને આપવું છે? કેને આપવાનું? 5 ઇન્દ્રિયને સુખ મળે, શરીરને સુખ મળે. આ સુખ તમે તમારા આત્માને આપવા માટે માંગતા હો તો વેલ એન્ડ ગુડ છે. ભીતરમાંથી ઊભું થતું સુખ પ્રાપ્ત કરવું હોય તો વેલ એન્ડ ગુડ છે. તપ ત્યાગની સાધનામાંથી ઊભું થતું સુખ મેળવવા માંગતા હો તો, પણ આના સુખની તમને કલ્પના જ નથી. 32 પકવાનમાં સુખ હોય એવું તો આખી દુનિયા સમજે છે, પણ લુખા રોટલાની અંદર સુખ છે, આંબીલમાં સુખ છે એવું તો કોક વિરલા જ સમજે. અમારા રાજ તિલક સુરેશ્વરજી મહારાજા ભાઈ કેટલી હોળી કરી ખબર? 289 હોળી. નિમિષુરી સમુદાયના આ ચકાચક મહારાજના ગુરુ હતા કુનકુન સુરી મહારાજ. આખી જિંદગી આંબેલ. અમારા હિમાંશુ સુરેશ્વરજી મહારાજા એટ ધ એજ ઓફ 85 શરીર ખકડી ગયું હોય, દાંત નીકળી ગયા હોય, લાઈફ ટાઈમ આંબેલ. સમજ? મહિનામાં એક કરવું હોય તો 17 વિચાર આવે. લાઈફ ટાઈમ એટ ધ એજ ઓફ 85 લાઈફ ટાઈમ. વિહાર ચાલતા અમદાવાદથી શંકેશ્વર, શંકેશ્વરથી પાલીતાણા ને પાલીતાણાથી ગિરનાર. નો ડોલી, નો વ્હીલચેર, ચાલતા જ કેટલો વિહાર કરે ખબર? 2 કિલોમીટર, 2.5 કિલોમીટર, 3 કિલોમીટર ધક્કા મારી મારીને. અને જ્યાં સ્થાન એટલે બસ સ્ટેન્ડ,
સ્થાન એટલે શું? બસ સ્ટેન્ડ મળે ત્યાં રાતવાસો. સાધુ તો ચલતા ભલા. એક વાત યાદ રાખજો, સાધના કરવા માટે અનુકૂળ સંયોગની જરૂર નથી, મજબૂત મનની જરૂર છે. તગડા તનની જરૂર નથી, બોલ્ડ માઇન્ડની જરૂર છે. મનથી જ આપણે લૂલા લંગડા છીએ. શરીર ગમે તેટલું તગડું હોય, એનો કોઈ કરતા કોઈ મતલબ નથી. બહારની સાધના અને અંદરની સાધના, ચાહે પાર્શનાથ ભગવાન હોય, આદિનાથ હોય કે મહાવીર સ્વામી પરમાત્મા હોય. ભાઈ રાજમહેલમાં અપ્પાણમ બોસીરામી કરીને ધ્યાનમાં નથી બેસી ગયું કોઈ. આ ભાવની અંદર નિશ્ચિત કેવળ જ્ઞાન થવાનું છે એવું બધા જ તીર્થંકરોના જીવને સંસારી અવસ્થામાં પણ ખબર હોય છે. ખબર હોય કે ના હોય? અને ભાઈ આપણને ખબર પડી જાય કે આ ભાવમાં આપણને કેવું જ્ઞાન થવાનું જ છે. ખાઈ પીને મજા કરો ભાઈ. તો અર્છાત કરીને 7 યાત્રા કરી મોક્ષ ફિટ થઈ ગયો, આગળ દિન ના કરો ભાઈ. હવે પૂજાની ઢાળોમાં લખ્યું છે, આ ભાવની અંદર નિશ્ચય કેવળ જ્ઞાન જાણવા છતાં પણ ઉપદેશ માળામાં કીધું છે, તીર્થંકર પરમાત્માઓ સૌવથામેણ ઉચ્ચમય. સરસ મજાના શબ્દો છે. સૌવથામેણ એટલે પૂરી તાકાત લગાવીને પરમાત્માના જીવો પાપ ત્યાગ અને સંયમની સાધનામાં ઓતપ્રોત થઈ જાય છે. આ તાપ ત્યાગ સંયમ અને સાધનાની પરંપરા આજે પણ આપણી પાસે મોજૂદ છે. તમારી પાસે બહાના છે, અમારી પાસે રસ્તા છે. શું થાય હવે મારા સાહેબ? ટાઈમ જ ખરાબ છે, હવા પાણી ખરાબ છે, ખોરાક પાણી ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, નિમિત્તો ખરાબ છે, સંસ્થાનો ખરાબ છે. બધું તમને નેગેટિવ દેખાય છે. અને અમારે તો ઘણું કરવાની ભાવના થાય, પણ હવે આ બધું નેગેટિવ હોય તો શું થાય? જેને સાધના કરવી છે એના માટે બધા જ રસ્તા ખુલ્લા છે. કેવી વ્યક્તિઓની સામે આપણે જોઈએ ભાઈ? સાધક અત્યારે હું તો બહુ થિંકર પણ છું, રિસર્ચર પણ છું, અને મને આવા દાખલાઓ મળે ને ત્યારે પ્રભુના શાસન ઉપર ઓવારી જવાનું મન થાય. પરિમલની અંદર એક ગજરાબેન કરીને માજી છે, કદાચ 80 વર્ષની ઉંમર હશે, 184મી ઓળી ચાલે છે. વજન 35 કિલો બી કદાચ નહીં હોય. પારણા લગભગ નહીં કરવાના. નેત્ર દીપક દાખલાઓ છે. આવા સાધકોને જોઈને પણ જો આપણું સત્વ ખીલતું ના હોય, કાયર, નિર્બળ, સત્વહીન આપણી જાતને કપાળ કૂટવાનું મન થાય. દિવસો જાય છે, મહિનાઓ જાય છે, વર્ષો જાય છે, પળો હાથમાંથી સરકી જાય છે. સાધના કરે એની સાધનામાં જાય.
હિંસા વિરાધના અને મોજ મજા કરે. વૈરાગ્ય શતક કે છે જાજા વચ્ચે રહીને નશા પડીને થઈ અહમ કોણ માલસ હલા જંતી રાયો. અધર્મની અંદર રચ્યા પચ્યા રહેનારાની રાત્રિઓ નિષ્ફળ છે. આવા આવા સાધકોની સામે જે શુદ્ધિસુરી મહારાજની પાછળ આજે દુનિયા ગાંડી છે ને, એમને ગાંડી started at the age of 75. ક્યારે શરૂ કર્યા વર્ષી તો સ્ટાર્ટેડ કહું છું, નોટ એન્ડ. 75 વર્ષની ઉંમર એટલે તપને બંધ કરવાની ઉંમર છે કે શરૂ કરવાની, એમ કહો. સાધનાના આવા પરાક્રમો અહીંયાથી ગયા પછી પણ એના પ્રભાવો પાથરતા હોય છે. 75 વર્ષની ઉંમરે વર્ષી તપ સાધના ચાલુ કરે અને જ્યાં સુધી કાળધર્મ ન થાય ત્યાં સુધી લગાતાર 32 સિદ્ધિ વર્ષી તપો. ખાવાના ખ્યાલ 100 વર્ષની ઉંમરે સળંગ વર્ષી તપ ચાલતો હોય, આ દુનિયાની આના જેવી અજાયબી બીજી કઈ હોઈ શકે? યાદ કરી આવા મહાત્માઓને અને આપણું સત્વ ખીલ્યા વગર રહે નહીં. જરાક આગળના કાળની વાત કરીએ ને, અરે યાર એ તો બધી પેલા સંગયનની વાત છે, મજબૂત મનોબળ વાળાની વાત છે, પરમાત્મા મહાવીર દેવના કાળની વાત છે. કાનપાન ચોખ્ખા હતા, હવા પાણી ચોખ્ખા હતા, રોગોના નામ નિશાન નતા, શરીર તગડા હતા, મન મક્કમ હતા. અત્યારે તો તમારા પુણ્ય પરવારી ગયા છે, બધું લૂલું લંગડું પાંગડું છે આપણી પાસે. કદાચ હાથ ઊંચા તમે કરી દો, પણ આજના જ કાળે આવા નેત્ર દીપક દાખલાઓ જ્યારે સામે આવે ત્યારે હલી જવાય. વલ્લભસુરી સમુદાયના વસંત વિજય મહારાજ કેટલા આખી જિંદગી વર્ષી તપ 55 ઉપર સળંગ વર્ષી તપ કર્યા છેલ્લા. આપણા કેપી સંઘવીના બાહુભાઈના સુશ્રાવિકા કદાચ મને ખબર નથી પણ 35-37મો સળંગ વર્ષી તપ હશે આજે. સાધકપણાથી જેનું મન રંગાઈ ગયું છે એને દુનિયાની દોમ સાહેબી કે સમૃદ્ધિ પણ પોતાની સાધનામાં બાધક બનતી નથી. સમજાય? કેટલી સુખાકારીતા, કેટલી સમૃદ્ધિ, કેટલું સુખ, કેટલી ભોગની સામગ્રીઓ, કેટલી અનુકૂળતા, કેટલા નોકર ચાકરો, છોકરાઓ, પોતરાઓ, વહુઓ, પોતરાની વહુઓ પાણી માંગે ને દૂધ હાજર થઈ જાય. આવા સંયોગોની અંદર પણ વૈરાગ્યની દીવડો જ્યાં ટમટમતો હોય ત્યાં લાત મારવાનું એક સત્વ ઊભું થઈ જાય. નહીં જોઈએ. આ જીવન ભોગ સાધના માટે નથી પણ યોગ સાધના માટે જ. આ જીવન ખાવા પીવા માટે નથી પણ તપ અને ત્યાગની સાધના માટે જ. આ જીવન પારકી નિંદા કુતલીને પંચાયતોમાં ટાઈમ પાસ કરવા માટે નથી પણ પરમાત્મા ભક્તિની અંદર ઓળ ઘોળ થવા માટે છે. અષ્ટક પ્રકરણની અંદર પૂજા પ્રકરણ બતાવ્યું છે અને એમાં પ્રભુ તમે છે ને ભાઈ
મકરાણા આરસ લેવા જાઓ ને, આ પણ એક પ્રકૃષ્ટ યોગ છે. વેપારી સાથે પથ્થરનું ડીલ કરો, પરમાત્માના મંદિરના અષ્ટકમાં કીધું છે. આ પણ એક શુભ યોગ છે. પરમાત્માના પથ્થરો લઈને જે ચિંતાઓ કરો, જે વ્યવહારો કરો, જે સમય આપો, આ બધા સમયમાં પ્રકૃષ્ટ પુણ્યોદય હર પળ અષ્ટક પ્રકરણમાં વીરભદ્રસુરી મહારાજે બતાવ્યો છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહેતા હોય, કોઈ પણ આગમના કોઈ પણ પાના ખોલો, શરૂઆત થાય. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે, જંબુ સ્વામી પ્રભવ સ્વામીને કહે છે કે આ ભાવ કર્મોની બેડી તોડવા માટે છે, કર્મોની બેડીઓ મજબૂત કરવા માટે નથી. આપણે શું કરીએ? આટલી બધી સુખાકારીતા, અનુકૂળતા, સત્તા, સંપત્તિ અને સમૃદ્ધિ વચ્ચે પણ સમજદારી અને વૈરાગ્યનો દીવડો ટમટમતો રાખી અને સાધનાના માર્ગે સત્વ ફોરવવું એ બહુ જ દુર્લભ ચીજ છે. ને કોક વિરલા આત્મા જ આ સત્વ ફોરવી શકતા હોય. થોડી રિસર્ચ કરવાની. રિસર્ચ સમજો ને, ક્યાં છે આવા દાખલાઓ? લાવો તો ખરા, મને ખબર પડે. આ કાળમાં ઘરથી દુકાન, ઓફિસ અને ઓફિસથી ઘર, વીકેન્ડ, વાત પૂરી, કોઈ રફતાર. અત્યારે અહીંયા તમારા સાબરમતી સંઘમાં જ ચિંતામણીના અપાસરાની અંદર એક મહાત્મા છે, અનંત ભદ્ર એમનું નામ છે. 87 વર્ષની એમની ઉંમર છે. 70 વર્ષ પછી શાસ્ત્રકાર ભગવંતો તમારું શરીર જો ચાલતું ન હોય તો રોજ, સાંભળજો, યોગ નિયુક્તિમાં કીધું છે કે રોજ શીરો ખાવાની છૂટ આપે છે. શું તમે દોષિત બનાવીને આપો તોય તમને પુણ્ય બંધાય, અને દોષિત શીરો વાપરનારને પણ પુણ્ય બંધાય. અનેકાંત છે જૈન શાસનમાં. શરીર નથી ચાલતું, દાંત પડી ગયા છે, ચવાતું નથી, બોખા થઈ ગયા છે, અને શરીર ટકાવવું છે, સંયમ ટકાવવું છે, સાધના કરવી છે, તો થોડો શીરો ખાઈને પણ શરીર ચલાવો ને સંયમની સાધના કરો. જે શાસ્ત્રકાર આટલી છૂટ આપતા હોય પણ એ જો પેટી સેવન. આ મહાત્માને સળંગ 35મો વર્ષી તપ આજે પણ ચાલે છે. ન દર્શન કરવાનું મન થાય, ન એમના સત્વને બિરદાવવાનું મન થાય, ન આવા નેત્ર દીપક દાખલાઓ લઈને ये उम्र में ये महात्मा इतना करते हैं तो हम तो जवान है, हम क्यों ना करे? आवो एक विचार पण जो तमने आवी जाए तो बेड़ो पार एम कहूं. बेड़ो पण आ विचार पण एक बीज छे. बहुत सरस मजानी अंग्रेजीनी नानकड़ी पंक्ति छे, यू आर वॉट यू थॉट, वॉट यू थिंक. તમે જે વિચારો છો એ તમે બની જાઓ છો. આજનો આપણો વિચાર આવતીકાલની પ્રવૃત્તિમાં ડાયવર્ટ કન્વર્ટ થાય. એટલે શાસ્ત્રકાર ભગવંતો મૂળમાં ઘા મારે છે. તમારે ખોટા ન થવું હોય, ખરાબ ન થવું હોય, ખોટા નિમિત્તોમાં ફસાવવું ના હોય, ચીકણા કર્મ બાંધવા ન હોય, દોષો અને દૂષણોના ભોગ ન બનવું હોય તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલા તમે પાળ બાંધી લો, તમે તમારા વિચારો ઉપર કંટ્રોલ રાખી દો
વિચારો તમારા સારા હશે તો પ્રવૃત્તિ બગડવાની ક્યારેય પણ સંભાવના નથી, સમજી રાખજો. દુઃખની વાત એ છે કે આજના તમારા મોબાઈલે તમારા મનના કબજા લઈ લીધા છે અને તમારા વિચારોને સડાવી નાખ્યા છે. જોઈ લો, સાધુ સાધ્વીઓ સ્વાધ્યાયના હોશની અંદર કેવા રમતા હોય છે. તપ અને ત્યાગની છોડો ઉછળતી હોય છે. આવે છે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તમારી સામે, તમારી સાથે ઘર બેઠા કહું છું હું તમને, આ બે પરિવારનો તમે ખૂબ 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 ઉપકાર માનશો કે જે તમને આવા સંગે મરમરના ભવ્યાતિ ભવ્ય જીના લઈને અને રૂપના અંબાર પ્રગટ પ્રભાવી પરચો પૂરક એવા શંખેશ્વરા પાર્શ્વનાથ પરમાત્માની કાયમ માટે ભેટ આપે છે. છેલ્લા નથી પરમાત્માના દર્શન. થોડા સ્તવનો ગોખો ને તો તમારા રોમટા ઉભા થઈ જાય. કેવા પ્રાચીન સ્તવનો, કેવી પ્રાચીન પૂજાઓ. ભવ અનંતમાં દર્શન દીઠું પ્રભુ એવા દેખાડે છે. એટલું તો અસત કલ્પનાથી વિચાર કરો બાબુભાઈ. આંખ મીચાયા પછી અનંત કાળે પણ આ પ્રભુ મળવાના નથી. આ કીડા મકોડાને કિરિયન્સની યોનિમાં ગયા પછી અનંત કાળ સુસુપ્ત અવસ્થામાં, અને આપણે જ્યારે બેહોશ થઈ જઈએ છીએ, ઇન્જેક્શન લઈએ બેહોશીનું, અને આ જ બેહોશી અવસ્થામાં અનંત કાળ આપણે વિતાવાનો છે. આપણને અનુભૂતિ નથી થતી. આનંદગંજી મહારાજને અનુભૂતિ થતી હતી. પ્રિયાનો પ્રથમ સંગમ થતો હોય ત્યારનો જે તલસાટ. અમેરિકાથી દીકરો 5 વર્ષે આવતો હોય ને એરપોર્ટ ઉપરથી આમ દાદરા ઉતરતો હોય અને એને જોયા પછી મળવાનો ભેટવાનો જે તલસાટ થાય આપણને. आनंदगंजी महाराज रोज की रफ्तारे ऐसा मत मानना। आज नूतन नवीन एवं प्रभुना प्रथम वखत दर्शन थाय छे। आवी जिज्ञासा कुतूहल अने तालावेलीथी प्रभुने भेटशो ने एनी मजा कंईक और। आनंदगंजी महाराजा रोज आवी रीते भेटता था। बहु प्रेम थी तमने कहूं छूं कि अपनी पासे एटलुं बधुं लखलुं संस्कृत प्राकृत गुजराती साहित्य गद्य पद्य एटलुं बधुं छे कि दुनिया में कोईनी पासे नथी। तमे अंदर थोड़ी डूबकी मारशो तो तमने ख्याल आवशे कि आ केवा प्रेशियस किमती मोतीओ छे। एक एक स्तवन आनंदगंजी महाराज नो आ तलसाट आ तालेवेली आ जिज्ञासा ने कुतूहल शब्दना रूपनी अंदर बहार आवे। ई चंद्रप्रभ स्वामीना क्यांक दर्शन थाय। सर्जन करवू पड़तुं नथी बाबूभाई, सर्जन थई जाय छे। आनंदगंजीए जेटला पण स्तवन पलाठी वाળી બેસીને रचना करवा नथी बैठा भाई।
બોલતા રહ્યા. આપણે તો નોટ પેન ટેબલ લઈને બેહવું પડે, વિચારવું પડે, પછી અંદરથી કંઈક બહાર આવે. એ આનંદગંજી મહારાજ હોય, જ્ઞાન વિમલ મહારાજ હોય, સમજ્યા આનંદ બધા આજે લઈને બેઠા હતા. કોઈ આપણા માટે કે એમના નામ માટે રચના કરવા નથી બેઠા. ભગવાનને જોયું ને અંદરથી પાતાળ કૂવામાંથી જે નીકળ્યું એ બહાર આવ્યું. અને એને જ કાંઈ જ કારણે જ્યારે આજે મહોપાધ્યાયજી યશો વિજય મહારાજના આનંદગંજી મહારાજના એ પદો અને કડીઓ જ્યારે આવે છે ત્યારે આપણે આજે પણ ડોલવા માંડીએ છીએ, કારણ કે એ ત્યાં ડોલેલા હતા માટે. તો અરવિંદભાઈ, જે ડોલી શકે એ ડોલાવી શકે. અહીંથી બોલતા હોય એની કોઈ અસર નથી. અમારા ગુરુદેવ વિજય હેમચંદ્ર સુરી મહારાજના એક એક શબ્દો આમ નાભીમાંથી નીકળતા હતા. શબ્દમાં સૌંદર્ય નહોતું, પણ સૌંદર્યમાં અસર, ગેબી અસર હતી. આમ આટલું બોલો ને કાંઈ, જે સંસારમાં બેઠા છો તમે અને સામે વાળો માણસ હલી જાય. પ્રેમસુરી દાદા જિંદગીમાં વ્યાખ્યાન નથી કર્યું, નેવર, એક પણ વ્યાખ્યાન નહીં. રામચંદ્ર સુરી મહારાજ કરે, ભુવન ભાનુસુરી મહારાજ કરે, અને કર્યા પછી કોક સમજ્યા બધા પ્રેમસુરી મહારાજના વંદન કરવા વાસ્કેપ નકાવા કે આવે, એમાં 25-50માંથી એક હીરાને ગોતી લે ખાલી. સમજો કે નહીં? બધાને નહીં, સાચી વાત છે. અને એને પકડીને ખાલી બે. હજી સુધી આ સંસારના કાદવમાં તું બેઠો છે, આટલું જ. હા, વાત છે આટલું જ. અમારા જેવા કદાચ મહિનાઓને વર્ષો સુધી પ્રવચન આપીએ તો કદાચ અસર ન પણ થાય. અને આ મહાપુરુષો અંતરથી ગોળીઓ છૂટતી હતી એટલે અંતરને વીંધી નાખતી હતી. રામચંદ્ર સુરી જેવા હોય, ભુવન ભાનુસુરી જેવા હોય, કે અમદાવાદના જસવંતભાઈ યશોદેવ સુરી જેવા હોય. ખબર છે કે નહીં? 80-90-100 વર્ષ પહેલા જ્યારે એમની દીક્ષા થઈ હશે ત્યારે વલ્લભસુરી મહારાજે સ્ટેટમેન્ટ એવું આપેલું જસવંતભાઈની દીક્ષા ઉપર, इस काल के शालीभद्र की दीक्षा हो रही है. શું સ્ટેટમેન્ટ? 27 સ્ટેટોમાં એમના બિઝનેસની પેઢીઓ ચાલતી હતી. 100 વર્ષથી. અને આવી માણસને વૈરાગ્ય થાય, ચપટી વગાડતા ઘાસના છોડાની જેમ સંસાર છોડી દે. આ ગોળી વાગી, વિંધાયા, અસર થઈ, પણ એ ગોળી કોની હતી? પ્રેમસુરી મહારાજ. કોની હતી? પ્રેમસુરી મહારાજનો અંતર કો, રોમ કો, 3.5 કરોડ રૂવાડા કો તપ, ત્યાગ, સાધના, સંયમ, બ્રહ્મચર્ય અને વૈરાગ્યથી ઠાંસીને ભરેલા હતા. સામાન્ય વાત કરીએ, એક ગોળી લેવાની, બંદૂકની ગોળી હોય ને, અને કોઈને મારવાની અને બંદૂકમાં નાખીને ફોડવાની, કેટલી અસર થાય? અમે આમ ફેંકીએ છીએ છૂટી ગોળીઓ. પ્રેમસુરી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજ, અમારા ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ, આ બધા આમ બંદૂક ફોડતા હતા, અંદર ગોળી નાખીને વિંધાતા હતા. ચંદ્રપ્રભ મુખ ચંદ સખી મુને દેખણ દે, ઉપસમ રસનો કંદ સખી મુને દેખણ દે, ગત કલી મલ દુઃખ દંદ સખી મુને દેખણ દે, સેવે સુરનર ઇન્દ સખી મુને દેખણ દે. એ સરસ મજાની કલ્પના હોય કે આમ 25-50 બહેનો, સહેલીઓ આમ ભગવાનને, ઘણી વખત મેરેજની અંદર આવું હોય, પેલાના કાળ વરનું ઓલું મોઢું ન દેખાય ને, અત્યારે તો બધું
બોલવા જેવું નથી ને ભાઈ. લગ્ન પહેલાં જ બધું પતી ગયું હોય. પૂર્વકાળમાં તો ચોરીમાં આવે ત્યારે મોઢું જોવા મળે. નેમનાથ પરમાત્મા લગ્ન કરવા જાય, રાજુલ ગોખે બેઠી હોય અને આજુબાજુની સખીઓનો સંવાદ કલ્પસૂત્રમાં વિનય વિજય મહારાજે લખ્યો છે. રાજુલ આ જાનને આવતી જોઈ, સખીઓ જોઈ પડાપડ ઓલી કે મને જોવા દે, મને જોવા દે, મને જોવા દે, મને જોવા દે, કેવો છે તારો વર, કેવો છે, કેવો છે. આનંદગંજી મહારાજે આ ચિત્ર સીન ઉતાર્યું છે. ટોળું હોય, એક વરને જોવાનું હોય, દેખાતો ના હોય, પડાપડી મને દેખા, મને દેખા. ભગવાનના જન્મ વખતે ઇન્દ્ર ઇન્દ્રાણીઓ, દેવતા દેવીઓ, મને જોવા દો, મને અભિષેક, મને અભિષેક. આનંદગંજી મહારાજ એક સ્ત્રીનું પાત્ર પોતે બનીને સખીઓના ટોળામાં જાણે પોતે છે ને પરમાત્માનું દર્શન કરે છે, દેખાતું નથી. અને આ સીન ઊભો કરે છે. ભાઈ મને જોવાતું તો ભગવાનને જરા એક ઝલક તો લેવા દો. મોદી આવે તો શું થાય ભાઈ, કોઈ ક્રિકેટર આવે તો શું થાય, કોઈ બચ્ચન જેવા આવે તો આખું સાબરમતી. એક ઝલક, હવે તો મોબાઈલની ઝલક, એક ઝલક, આ પરમાત્માની એક ઝલક આનંદગંજી મહારાજને લેવી. ચંદ્રપ્રભ મુખત, અરે ભાઈ મને જોવા દો તમે. પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, અસન્ની, પર્યાપ્તા, અપર્યાપ્તા, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસન્ની, પંચેન્દ્રિય, આખા સ્તવનમાં વર્ણન છે. આ ક્યાંય મને પ્રભુના દર્શન નથી થયા અને આજે થયા છે. અનંતકાળે જે વસ્તુ મળી હોય અને થોડા સમય માટે મળી હોય, કેવો એનો ઉપયોગ, કેવી તાલાવેલી, કેવું કુતૂહલ, કેવું ભોગવી લેવા, માણવી લેવાની ઈચ્છા અપેક્ષા હોય. આજ મારે તમને કેવું છે, આવતીકાલથી પરમાત્માના કલ્યાણકો ચાલુ થશે. 4 દિવસ ધંધા ધાપા, વહીવટ વહીવંચાને તિલાંજલિ આપીને પ્રભુમય બનવાનો એક અપૂર્વ અવસર તમારા ઘર આંગણે છે. એક એક ક્રિયા, એક એક વિધિ વિધાન, એક એક મંત્રાક્ષરો જાણવા, માણવાની ને અનુભવ કરવાની અમૂલ્ય તક તમને મળી રહી. ચ્યવનથી માંડીને નિર્વાણ સુધીની પ્રભુની જીવન યાત્રા શરૂ થશે. ચ્યવનથી માંડી ભગવાનનું જે રીતે ચ્યવન થાય, જન્મ થાય, બચપન હોય, લગ્ન વિધિ થાય, દીક્ષા થાય, સાધના કાળ આવીને કેવળ જ્ઞાન થાય, આ આખો પરમાત્માનો લાઈફ સ્કેચ વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે અહીંયા પ્લે થવાનો છે. આપણે તન્મય બનવાનું છે. વંદિતા સૂત્રની અંદર કીધું છે 24 જીના વિની કઈ કાય બોલતું નહીં દિયા. આ પરમાત્માની લાઈફ સ્કેચની ધારામાં પ્લાવિત થવા મળે એ આપણું સૌભાગ્ય છે. કદાચ આપણે એવા ભીના ભીના થઈ જઈએ, ડૂબી જઈએ, મેં બી કદાચ સંભાવના છે કે આવતા ભવમાં સાક્ષાત પરમાત્માના કલ્યાણકો ઉજવવાની આપણને ઇન્દ્ર બનીને તક મળે. સમજો છો ને? અહીંયા ભાવ ક્રિએટ કરતા આવડવો જોઈએ. અફકોર્સ આપણા હાથમાં જ બધાના એક સરખા ભાવ ક્રિએટ નથી થતા. બહુ દુઃખની વાતો છે. કોઈ દેરાસરમાં જાઓ તો મોબાઈલની રીંગો વાગતી હોય ને નિસી 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 ના ફૂરચે ફૂરચા બોલી જતા હોય. અને પાછી કોઈ જાતનો વિવેક નહીં, દેરાસરમાં ચાલુ થઈ જાય. તમે કોની પાસે બેઠા છો ભાઈ? નક્કી તો કરો. આ વિધિ વિધાનમાં મોબાઈલ પ્રોહિબિટેડ ઝોન નહીં જોઈએ. સમજે તો આમ એકદમ ભાવધારામાં તમે ભગવાનનું આમ નિર્વાણ, ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક ને એની ભાવધારામાં આપણે ઝીલતા હોય અને એ જ મિનિટે
ખિસ્સામાંથી બબલું રણકે તો શું થાય? શું થાય? તો બધી ભાવધારા તૂટી જાય. આટલું વિવેક નહીં. મારી ભાવધારા તૂટે એવું કંઈ ન જોઈએ. વિવેક બસ. ભક્તિ થોડો સમય ભલે ને છે, અડધો કલાક, પોણો કલાક, પણ એમાં ક્યાંય કોઈ ડિસ્ટર્બન્સ જોઈએ નહીં. મને સમજ નથી પડતી. થિયેટરમાં મૂવી જોવા જાઓ ત્યારે મોબાઈલનું શું હોય છે? હું વિચાર કરું છું. થિયેટરમાં ચાલુ હોય છે બધાને, વચ્ચે ઘંટડીઓ રણકે છે કે સાયલેન્ટ પર મૂકીને જોવા જાઉં છું? આજુબાજુ વાત ધમકાવે પછી અહીંયા અમે ધમકાવશું હવે. મહા મુશ્કેલથી એક તો ભાવધારા ક્રિએટ થતી હોય અને એમાં આવા આપણા પોલીસ નિમિત્ત તો ભાવધારાને તોડી નાખે નહીં. સરસ મજાનો અવસર છે. આવતીકાલથી પંચ કલ્યાણક અને એ પણ શંખેશ્વર પાસનાથ પરમાત્માના કલ્યાણકના તપો પણ થતા હોય છે. કલ્યાણકની આરાધનાઓ પણ થતી હોય છે. 24 તીર્થંકરોના 120 કલ્યાણકોની અને અહીંયા શંખેશ્વર પાસનાથ પરમાત્માના 5 કલ્યાણકો. રહીમભાઈ નામ 5 કલ્યાણકના પાસ થઈ ગયા. 5 કલ્યાણક બધાને આપણે હોમવર્ક કરીએ. પહેલું કલ્યાણક જોરથી બોલો બધા. પહેલું કલ્યાણક દેવલોકમાંથી પરમાત્માનું આવાગમન. બીજું કલ્યાણક જન્મ કલ્યાણક માતાની કુક્ષીમાંથી પરમાત્માનું અવતરણ. ત્રીજું કલ્યાણક ગભરાવ નહીં, જે અંદરથી બહાર આવે એ કાઢો. આપણે છે ને, હમણાં મેં કોઈને પૂછ્યું, 3જા 4થા ધોરણમાં છોકરો હતો, મને કે પરીક્ષા છે. મેં કીધું શું માર્ક આવ્યા, કેટલા પાસ થયા? મને કે બધાને પાસ કરી જ દે છે કે. એમાં આપણને થયું કે આપણે કરી દો ભાઈ બધાને. દીક્ષા કલ્યાણક. ચોથું કેવળ જ્ઞાન સાધનાના ફળ સ્વરૂપ. અને 5મું નિર્વાણ કલ્યાણક. દેવલોકથી શરૂ થતી આ પરમાત્માની જીવન યાત્રા છેક મોક્ષ સુધીની આપણે અહીંયા બધી જ રીતે માણવાની છે. ઓછવથી, મોછવથી, વિધિ વિધાનથી, મંત્રોચ્ચારોથી, મુદ્રાઓથી, બધી જ રીતે. અને એનું એક ફળ એ છે કે આ બધી જ પ્રક્રિયા પથ્થરમાંથી પ્રતિમા બનાવવાની, પ્રતિમામાંથી પરમાત્મા બનાવવાની આ સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. એમાં આપણે નિમગ્ન થઈ અને આપણે આ ફળોને સાર્થક કરીએ. ધન્યવાદ.